शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। मूले कल्पद्रुमस्य धृतकनकनिभं चारुपद्मासनस्थम् वामाङ्कारूढगौरी कुचनिबिडभरा भोगगाढोपगूढम् नानालङ्कारकं तं वरपरशुमृगाभीतिहस्तं त्रिनेत्रम् वन्दे बालेन्दुमौलिं गजवदनगुहाश्लिष्टपार्श्वं महेशम्। साम्बो नः कुलदैवतं पशुपते साम्ब त्वदीया वयम्। साम्बं स्तौमि सुरासुरो गगणा साम्बेन सन्तारिताः। साम्बायास्तु नमो मया विरचितं साम्बात् परन्नो भजे। साम्बस्यानुचरोऽस्म्यहं नमरति साम्बे परब्रह्मणि। मन्दारमाला कुलितालकायै कपालमालाङ्कितशेखराय दिव्याम्बरायै च दिगम्बराय नमः शिवायै च नमः शिवाय। हरिस्ते साहस्रं कमलबलिमाधाय पदयोः यदेको नेतस्मिन् निजमुदहरन्नेत्रकमलम्। गतो भक्त्युद्रेकः परिणतिमसौ चक्रवपुषा। त्रयाणां रक्षायै त्रिपुरहर जागर्ति जगताम्। भक्त्युद्रेकः चक्रवपुषा परिणतिम गतः। ભગવાનની ભક્તિનો મહિમા અહીં ગાવામાં આવ્યો કે ભગવાનની ભક્તિમાં કેવી મહાન છે કે વાસ્તવમાં આ સુદર્શન ચક્રના રૂપમાં પરિણમી. એટલે કે ભગવાનની ભક્તિની મહાનતા તો જુઓ કે એનાથી પ્રસન્ન થઈને ભગવાન શિવજીએ ભગવાન વિષ્ણુને સુદર્શન ચક્ર પ્રદાન કર્યું.
તો ભગવાનની ભક્તિનો જ્યારે આવો મહિમા હોય ત્યારે ભગવાનના મહિમાની વાત શું કરવી? એ રીતે ભગવાનની સ્તુતિ કરે છે. તો ગયો તે ચર્ચા કરી કેવી રીતે ભગવાન સ્વયં આપણા માર્ગમાં વિઘ્નો ક્યારેક ક્યારેક નાખતા હોય છે, વિઘ્નો ઊભા કરતા હોય છે. એનો હેતુ આપણને નિરુત્સાહ કરવામાં કે ખરેખર આપણને માર્ગમાંથી કોઈ રીતે આપણા વિકાસને અટકાવવાનો નથી હોતો, આપણે નિરુત્સાહી કરવાનો નથી હોતો. વાસ્તવમાં આપણને વધારે આપણી શ્રદ્ધાને વધારે દ્રઢ બનાવવાનો હોય છે, આપણને વધારે ધૈર્ય પ્રદાન કરવાનો હોય છે, આપણે વધારે શક્તિશાળી બનાવવાનો હોય છે. એવું ત્યારે થાય જ્યારે ઈશ્વરમાં આપણે શ્રદ્ધા હોય કે જે વિઘ્નો આવે છે વાસ્તવમાં ઈશ્વર દ્વારા જ આવતા હોય છે. ભલે આમ જગત વિઘ્ન ઉત્પન્ન કરનારું જણા એવું લાગે આપણને કે જગત આ પ્રતિકૂળ છે, આ ગ્રહો પ્રતિકૂળ છે, એમ કરીને એવું આપણને લાગે કે પ્રતિકૂળ અન્યત્ર છે. એટલા જ માટે આપણે સામાન્ય રીતે બીજા કોઈને આપણા વિઘ્નનું કારણ માનીને ત્યાં કંઈ ફેરફાર કરતા હોઈએ છીએ. ખરેખર તો એ બધા દ્વારા વિઘ્નો, ખાસ કરીને આધ્યાત્મિક વિઘ્ન, તો ઈશ્વર દ્વારા જ આવી રહ્યા છે. એ પ્રકારની જો આપણી દ્રષ્ટિ, એવી પ્રકારની ભાવના હોય તો વિઘ્નોથી આપણે નિરાશ નહીં થઈએ, પણ કહ્યું તે પ્રમાણે વિઘ્ન દ્વારા જાણે કે ઈશ્વરમાં કહી રહ્યો છે કે હું તારા પ્રયત્નોની નોંધ લઈ રહ્યો છું. તો આમાં આ શ્લોકમાંથી જે બોધ લેવાનો બીજો એ પણ છે કે ભગવાને પોતાનું જમણું નેત્ર છે, જમણા નેત્રને કવળના રૂપમાં ભગવાનના શિવજીના ચરણમાં ચડાવ્યું, અર્પણ કર્યું. આ જમણું નેત્ર દક્ષિણાક્ષી, આ જમણું નેત્ર છે એને આપણા શાસ્ત્રમાં બહુ મહત્વ એટલા માટે આપવામાં આવ્યું છે કે જાગ્રત અવસ્થા દરમિયાન જાણે કે આત્માને જમણા નેત્રમાં તાદાત્મ્ય હોય છે. અમે પણ આપણે બધી કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયોમાં પણ આપણી આંખો માટે આપણે સૌથી વધારે પ્રેમ હોય છે, આસક્તિ પણ સૌથી વધારે હોય. એ બંને નેત્રમાં પણ જે જમણું નેત્ર છે એમાં વધુ આસક્તિ હોય છે. એટલે કદાચ આપણે કોઈ ઇન્દ્રિયનો ભોગ આપવાની જરૂર પડે તો આંખનો ભોગ આપવા છેલ્લા તૈયાર થઈશું. એમાં પણ જમણી આંખમાં આપણે સૌથી વધારે આસક્તિ હોય છે. તે કહ્યું કે ભગવાને પોતાનું જમણું નેત્ર અર્પણ કર્યું. આ સાત જે પોતાને સૌથી વધારે પ્રિય છે. એમ કહેવાય છે કે જાગ્રત અવસ્થા દરમિયાન આત્મા આ જમણા નેત્રમાં રહેલો છે. સ્વપ્ન અવસ્થા દરમિયાન એક નાડીમાં રહ્યો હોય કે કંઠમાં રહેલો હોય, સુષુપ્તિમાં હૃદયમાં રહેલો હોય. આ પ્રકારે જાગ્રતમાં, સ્વપ્નમાં, સુષુપ્તિમાં આત્માના સ્થાન બતાવવામાં આવ્યા છે. એમાં દક્ષિણાક્ષી મુખે વિશ્વ, આ જમણા ચક્ષુની અંદર વિશ્વ અર્થાત જાગ્રત આત્મા રહેલો છે. એટલે ટૂંકમાં ચૈતન્યનું અભિમાન બતાવે છે, અહંકાર બતાવે છે. ભગવાને પોતાનો અહંકાર વાસ્તવમાં ઈશ્વરને, ભગવાનને સમર્પિત કર્યો, એવું કહેવામાં આવ્યું. એટલે કે એ પ્રકારના સમર્પણની અપેક્ષા છે. એટલે ટૂંકમાં ભગવાનને સુદર્શન ક્યારે પ્રાપ્ત થયું? જ્યારે જમણું નેત્ર અર્પણ કરવામાં આવ્યું. આમ જમણું નેત્ર અર્થાત જે પોતાને સૌથી વધારે પ્રિય છે, જેમાં પોતાની સૌથી વધારે આસક્તિ છે, એ વસ્તુ અર્પણ કરવામાં આવી. અથવા તો અભિમાન અર્પણ કરવામાં આવ્યું, અહંકાર અર્પણ કરવામાં આવ્યો. એટલે આ અર્પણ કરવામાં સૌથી અંતિમ વસ્તુ છે અહંકારનું સમર્પણ. જેમ બલિરાજા પાસેથી ભગવાન વામને બધું જ લઈ લીધું. આ 3 ડગલા જમીનમાં, પહેલા ડગલામાં આ લોક, બીજા ડગલામાં પરલોક, એમાં થયેલું બધું જ પુણ્ય ભગવાને હરી લીધું. બલિરાજા પાસે આપવાનું કંઈ ન રહ્યું ત્યારે છેવટે એના મસ્તક પર ચરણ મૂકવામાં આવ્યું. એ મસ્તક છે એ અહંકારનું દ્યોતક છે. અર્થાત છેવટે બલિરાજાએ પોતાનો અહંકાર પણ સમર્પિત કર્યો. આ મહાભારત કથા આવે છે કે કચ્છ નામનો એક સાધક હતો. એના બસ એ બહુ મુમુક્ષુ હતો. પિતાને કહ્યું ત્યાગ કર, એટલે એને તો પછી એક વસ્તુ ત્યાગવા માંડી. વસ્ત્રો ત્યાગી દીધા અને ભોજન ત્યાગી દીધું અને બધું ત્યાગી દીધું, તો ભગવાન મળ્યો નહીં. એ તો શરીરનો ત્યાગ કરવા તૈયાર થઈ ગયો. ત્યારે પિતાજી કહે છે કે તું શું કરે છે? બસ હું તો ભગવાન માનતો નથી, આ દેહનો ત્યાગ કરી દેવાનો. તો કે નહીં, દેહનો ત્યાગ કરવાથી ભગવાન મળે એવું નથી. એટલે ઉપદેશ કરવામાં આવ્યો જે ધર્મમ અધર્મમ છે ઉપદેશ સત્યાનૃતે તેજ. એ કહે છે તું ધર્મનો ત્યાગ કર, અધર્મનો ત્યાગ કર, સત્યને અનૃતનો ત્યાગ કર. એટલે બધા અભિમાનનો ત્યાગ કર. ધર્મ ને અધર્મનો ત્યાગ કરો અર્થાત
આમ તો ધર્મનો આશ્રયને પહેલા અધર્મનો ત્યાગ કરવામાં આવે, કે સત્યનો આશ્રયને અસત્યનો ત્યાગ કરવામાં આવે, પછી એ ધર્મનો પણ ત્યાગ કરે, સત્યનો પણ ત્યાગ કરે, આ સાત ધર્મ અભિમાન છે એનો પણ ત્યાગ કરે. એ ત્યાગ કર્યા પછી પણ એ ન ત્યજસી તત્યજ, હજી પણ ત્યાગ કરવાનું કંઈક બાકી રહી ગયું છે. ત્યાગ કરનારનો ત્યાગ કરે. એ ન ત્યજસી તત્યજ, જેનાથી આ બધાનો ત્યાગ કરવામાં આવે છે એનો ત્યાગ કરે. અંતિમ ત્યાગ છે. તો ભગવાન જયારે પોતાનું જમુ નેત્ર શિવજીના ચરણમાં ધર્યું ત્યારે અંતિમ ત્યાગ કર્યો. જેનો હવે ત્યાગ થઈ રહ્યો છે એનો ત્યાગ થયો. ત્યારે પછી ભગવાન સુદર્શન આપે. સુદર્શને સુષ્ઠુ દર્શનમ, શ્રેષ્ઠ દર્શન આપે. આમ એક કુદર્શન છે, બીજું સુદર્શન છે. અજ્ઞાને જન્મેલું કુદર્શન છે, જ્ઞાને જન્મેલું સુદર્શન છે. કુદર્શન એટલે કુત્સ્ય દર્શન, ભ્રમ, ખોટું દર્શન, મિથ્યા દર્શન. આમ પોતાની જાતને જીવ માનો, અહંકાર માનો, જગતને સત્ય માનવું, જગતને પોતાના કરતા ભિન્ન માનવું, આ પ્રકારનું ભેદ દર્શન એને કુદર્શન કહેવાય. અને આ ભેદ દર્શન છે એ જ વાસ્તવમાં એમનો સંસાર અર્થાત એ જ વાસ્તવમાં આપણા સર્વ દુઃખનું કારણ છે. એ તો આપણે જાણીએ છીએ કે ભેદભાવ જ્યાં હોય ત્યાં હંમેશા ભય રહેલો છે, અને ત્યાં આ ભય એટલે બધા પ્રકારનું દુઃખ રહેલું છે. અને તેથી આ ભેદભાવનો ત્યાગ કરો. સુદર્શન એટલે છેવટે આ ભેદભાવનો ત્યાગ, અર્થાત ભેદભાવ છે તો ખરો, અમુક સ્તરે ભેદભાવ રહેલો છે, પરંતુ એ ભેદભાવ અંતિમ નથી. અને જેવી રીતે અલંકારમાં ભેદભાવ છે ખરો, છતાં પણ સુવર્ણ સ્તરે ત્યાં આગળ અભેદ રહેલો છે. તેમાં દ્રષ્ટા, દૃશ્ય, ચેતન, જળ આ પ્રકારનો ભેદભાવ છે અમુક સ્તરે, પરંતુ એ જ માત્ર અંતિમ નથી. એનું પણ અધિષ્ઠાન છે, અભિન્ન છે. આ બધાને જોડનારું એક તત્વ છે. તેથી એક સ્તર એવું છે જ્યાં આપણે બધા જોડાયેલા નથી, એક જ છે. જોડાયેલા પણ નહીં, એક જ છે. એને સુદર્શન કહેવામાં આવ્યું, સુષ્ઠુ દર્શનમ. એને સુદર્શન કહેવામાં આવ્યું. અર્થાત આત્મજ્ઞાન કે બ્રહ્મ જ્ઞાન એ વાસ્તવમાં સુદર્શન છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, આ સર્વ બ્રહ્મ છે એ જ્ઞાનનું નામ સુદર્શન. એ શ્રેષ્ઠ દર્શન ને જેમ તુલસીદાસ મહારાજ કહે ને કે સિય રામ સબ જગ જાની, કરો પ્રણામ જોઈ જુગ પાણી. બસ આ સીતારામમય જગત છે એ જ છે એ સુદર્શન. એટલે એનો અર્થ નહીં કે તુલસીદાસજીના બધા નથી દેખાતા, દેખાતા ખરું. આપણી આંખોથી કે ઇન્દ્રિયોથી આપણને આ નામ રૂપાત્મક જગતનો અનુભવ થાય, છતાં પણ ભદ્રમ કર્ણેભિ શૃણ્યામ દેવાહ, ભદ્રમ પશ્યેમ અક્ષભિ યજત્રાહ. એ ભગવાન અમારા પર એવી કૃપા કરો કે જે કંઈ સાંભળીએ એમાં અમને ભદ્રતાના કલ્યાણકારિતા જે છે એનું શ્રવણ કરવા મળે. જે કંઈ જોઈએ એમાં અમને ભદ્રના કલ્યાણકારીના દર્શન થાય. અમે જાણીએ છીએ કે વાસ્તવમાં એ ભદ્ર કે કલ્યાણકારી સ્વરૂપ જે શિવજી છે કે ઈશ્વર છે એ સર્વત્ર રહેલો છે. અને તેથી અમે જે સાંભળીએ ત્યારે ઈશ્વરને જ સાંભળીએ. જે સાંભળીએ છીએ ઈશ્વર છે, પરંતુ અત્યારે એમાં ઈશ્વર બુદ્ધિ નથી. આ દુનિયાની અંદર આપણે કેવી બુદ્ધિ છે? જગત બુદ્ધિ છે, અનીશ્વર બુદ્ધિ છે. એટલે ઈશ્વર અહીં નથી, ક્યાંક બીજે છે, બીજો છે. અને કે અનીશ્વર બુદ્ધિ, ઈશ્વર છે ત્યાં આગળ અનીશ્વરના સાથ ઈશ્વર નથી એવો આરોપ કરવામાં આવે છે. એ દૂર થાય. સુદર્શનનો અર્થ જે છે જોવાનું છે. એવું નથી કે ઈશ્વરને ઉત્પન્ન કરવાનો હોય કે બ્રહ્મને ઉત્પન્ન કરવાનું, એવું નથી. એટલે ઐક્યને ઉત્પન્ન નથી કરવાનું, જે ઐક્ય વિદ્યમાન જેના માત્ર દર્શન કરવાના છે. પરંતુ આપણી બુદ્ધિ જ્યાં ભેદભાવનો અધ્યારોપ કરે છે ત્યાં આગળ ભેદભાવનો બાદ છે, એમને અભેદના દર્શન થાય. એનું નામ છે સુદર્શન, સુષ્ઠુ દર્શન. આ દર્શન ભગવાન આપે. આ શાસ્ત્રનું દર્શન છે. આપણું દર્શન શાસ્ત્રનું દર્શન બને. આપણું શાસ્ત્રી અર્થાત ઋષિમુનિઓની કે ઈશ્વરની દ્રષ્ટિથી જગતને જોતા છે. એટલે મહાત્માઓ કહે પણ ખરા, કોઈ પણ પ્રશ્ન આવે વ્યવહારની અંદર ત્યારે આ પ્રશ્ન પૂછવો કે અહીંયા ભગવાન હોત તો એ કેવું જોત, એની દ્રષ્ટિ કેવી હોય. હવે અંદર ભાઈ બહેનોમાં અંદર કશું થાય ત્યારે પ્રશ્ન પૂછે કે ભાઈ મારી માં આ જગ્યાએ હોત તો કેવી રીતે જોતી હોય.
એની માટે તો બધા સમાન જ હોય ને. એટલે અમુક સ્તરે ભેદભાવ રહેલા છતાં પણ સમાનતા છે. આમ તો સુદર્શન એટલે ઈશ્વરનું દર્શન. ઈશ્વર આ જગતને કઈ રીતે જોતો હોય? પિતામહસ્ય જગત માતા ધાતા પિતામહ. જગતનો પિતા છું, માતા છું, પિતામહ છું, તો એનું દર્શન છે. સુદર્શન અર્થાત આપણે ઈશ્વરની દ્રષ્ટિ સાથે એક બનીએ. પહેલા તો એ માત્ર ભાવનાનો સવાલ છે. એને ઉપાસના કે કર્મયોગ કહેવામાં આવ્યો કે ભગવાન જાણે કે ભગવાનની દ્રષ્ટિ હોય તો કેવી હોય? એ તો કલ્પનાનો વિષય છે. છતાં બધા ભગવાનના સંતાનોના કારણે ભગવાનને માટે સર્વત્ર એક જ છે. સમોહમ સર્વભૂતેષુ પ્રાણી માત્રમાં હું સમાન રૂપે રહેલો છું. નમે દ્વેષોસ્તી ન પ્રિય. મને ક્યાં દ્વેષ નથી, ક્યાં પક્ષપાત નથી. આવી દ્વેષ અને પક્ષપાત વગરની દ્રષ્ટિ ભગવાનમાં છે. એક માણસ સિવાય બધામાં આવી દ્રષ્ટિ છે. કુદરતમાં એવી દ્રષ્ટિ છે. આ સૂર્ય કે ભેદભાવ રાખે જ ખરો કે પાપી છે, પુણ્યશાળી છે, થોડો વધારે લાઈટ પ્રકાશ આપવું કે ઓછો પ્રકાશ આપવો, એવું નથી. પાણીને એમ નથી કે આ માણસ મારો આદર નથી કરવાની તરસ નહીં છુપો, એવું નથી. એક માણસ છે બધે કેવી છે? સમાનતા જ છે કે ભગવાન છે ને. ભગવાન હંમેશા સુદર્શન અર્થાત સમાન દ્રષ્ટિ. બહુ મોટી વાત છે, નાની વાત નથી. આપણા બધાએ રાગ દ્વેષ ને બધી વસ્તુ છોડી દીધી કે સરળ તો નથી, પણ આ બધું છોડવાની વાત છે. અમે જયારે વિષ્ણુ ભગવાન સહસ્રનામ અર્ચના કરે, અર્ચના કરવામાં ભગવાનનું એક એક નામ લઈને પુષ્પ અર્પણ કરવાનું હોય તો બડા સ્વામીજી કહે કે ભાઈ ફૂલ તમારે લઈને પછી તમારે અહીંયા આગળ હૃદય પાસે લાવવું અને પછી અર્પણ કરવું. અર્થાત મારામાં જે વાસનાઓ છે અર્પણ કરી રહ્યો છું, રાગ દ્વેષ અર્પણ કરી રહ્યો છું. એ અર્પણ કરવા અઘરા છે. બીજું બધું અર્પણ કરવું પૈસા આપવા સહેલા છે, બીજું તો કરવું સહેલું છે, પણ રાગ દ્વેષ આપવા જરા અઘરા છે. અર્ચના દ્વારા વાસ્તવમાં ઈશ્વરના શરણમાં એટલે અહંકાર અર્પણ કરો એટલે શું? અહંકાર જ જે છે એ રાગ અને દ્વેષના વગેરે રૂપમાં વ્યક્ત થતો નથી. અહંકાર છે એવું ખબર કેમ પડે? મને રાગ દ્વેષ હોય તો કામ ક્રોધ કે રાગ દ્વેષ કામ ક્રોધ હવે અહંકારની અભિવ્યક્તિ છે, એને અર્પણ કરવું. એટલે અમે અર્ચના દ્વારા આ બધા રાગ દ્વેષ અર્પણ થતા હોય તો છેલ્લું પેલું એ કહ્યું ને કમળ, એને શું અર્પણ કર્યું? રાગ દ્વેષને અર્પણ કરનારનું અર્પણ. રાગ દ્વેષ એ પણ થોડુંક અભિમાન નહીં જતું હોય છે. શું ત્યાગી છું, તપસ્વી છું, સંન્યાસી છું, એવું કંઈક, અથવા ભગવાનનો ભક્ત છું, એ ભગવાન એટલું રાખો તો ભગવાન વિઘ્નો લાવશે. ટૂંકમાં ભગવાન કે પૂરતું નથી. 999 આપે તો પૂરતું નથી. આટલું બધું આપ્યું તો ભગવાનને સંતોષ નથી, હજી માંગે છે. અર્થાત બધાએ રાગ દ્વેષ આપી દો તો કશું માંગે છે. માંગે શું છે? કે જે અર્પણ કરનાર છે એનું અર્પણ. આ રીતે એટલે બહુ મોટી વસ્તુઓ છે. ટૂંકમાં આવી મહાન અપેક્ષા આપણી પાસે રાખવામાં આવેલી છે. એટલે ભગવદ્ ગીતા ભગવાન કર્મયોગ શીખવે જેમાં બધી આવી આસક્તિ વગરનું અર્પણ કરવાનું પહેલા કહે છે. એમ કરતા કરતા છેવટે એવી સ્થિતિમાં આવીએ કે છે આપણો અહંકાર અર્પણ કરનાર અર્પણ થાય. આમ અર્પણ કરવું એટલે મમતા. આમ તો બધું ભગવાનનું જ છે ખરેખર જોવા જઈએ તો. આપણે એવું માત્ર ભ્રમ ધરાવીએ છીએ કે આ ભગવાનને આપું છું. જેવી રીતે ભગવાનનું મંદિર હોય એના બગીચામાંથી એક ફૂલ લઈને ભગવાનના ચરણમાં અર્પણ કરીએ અને સંતોષ માણીએ કે ભગવાનને મેં અર્પણ કર્યું. એના જ બગીચામાંથી લીધેલું છે. જે કંઈ છે વાસ્તવમાં એના જ બગીચામાંથી, કારણ એને બધું સર્જેલું છે. આ સમજ એનો બગીચો જ છે, એમાંથી કેટલું લઈને આપણે હડપ કરી ગયા છે. આપણે ધૃતરાષ્ટ્ર છે, બીજા કોઈનું રાષ્ટ્ર છે ને એને આપણે હડપ કરી દેલું છે. તેમ ભગવાનની વસ્તુને હડપ કરી એટલે ભગવાન પાછી મને આપતું. એટલે જે હડપ કરે બધું લઈને જ છોડશે. ટૂંકમાં એ હિસાબ પૂરેપૂરો પતાવતો હોય છે. કશું રાખીએ તો એ નહીં સ્વીકાર, એને ચલાવી નહીં લે. એટલે બધું હડપ કરેલું છે. છેલ્લું હડપ શું કરેલું છે? બ્રહ્મને હડપ કરેલું, એને અહંકાર કહીને એને કરતા ભોગતા એ પ્રકારના આક્ષેપ કરીને એને હડપ કર્યું છે. એની જે હડપ કરેલું છે આ ભારતની વસ્તુનું અર્પણ કરવું. અર્ચના દ્વારા આ જાતની એક ભાવના છે એની અંદર. ભગવાને પોતાનો નેત્ર અર્પણ કર્યું અર્થાત છેવટે અર્પણ કરવાને પણ અર્પણ કર્યો, જેના પરિણામે સુદર્શન સુષ્ઠ દર્શન, હું બ્રહ્મ છું એ પ્રકારનું કે સર્વ બ્રહ્મ છે એ પ્રકારનું શ્રેષ્ઠ દર્શન પ્રાપ્ત થયું. આ રીતે સુદર્શન
ની કથા કહીને આપણને કહેવામાં આવ્યું. એટલે આ રીતે આ બધા શ્લોકોમાં આ પ્રકારે આધ્યાત્મિક સાધના માટેના સુંદર સુંદર બધા પણ સૂચનો થયેલા છે. ત્રયાણામ રક્ષાએ જાગૃતિ. પછી એમ કહ્યું આ સુદર્શન ચક્ર કેવું છે, આ ત્રણેય લોકની રક્ષા કરવા જાગૃત રહેલું છે. એ વાત સાચી છે. જગત એવું પ્રમાણે આ સુદર્શન ચક્ર સતત ઘૂમતું હશે, આપણે દેખાતું નથી, પરંતુ સમગ્ર જગતનું રક્ષણ કરવા માટે. કોનાથી? આ બધા રાક્ષસોથી, અસુરોથી, આસુરી તત્વોથી રક્ષણ કરવા માટે. કેવી રીતે? કે ભાઈ આ મહાત્મા હોય છે જેના સુદર્શન પ્રાપ્ત થયું, ભગવાન વિષ્ણુએ પેલું સુદર્શન પ્રાપ્ત થયું એ દ્વારા જગતનું રક્ષણ કરે છે. તો મહાપુરુષોને પણ સુદર્શન પ્રાપ્ત થાય. કયું સુદર્શન? હું બ્રહ્મ છું, આ પ્રકારની દ્રષ્ટિ પ્રાપ્ત થાય. એ પણ ત્રણેય લોકનું રક્ષણ કરે છે. કયા ત્રણેય લોક છે? જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ. ત્રણેય લોકમાં રક્ષણ કરે. રક્ષણ કરે કોઈ તો પછી એને આ ઉપાધિમાં અહમભાવ ન જન્મે. રક્ષણ એ જ કરવાનું. ઉપાધિમાં અહમભાવના કારણે બ્રહ્મ જાણે કે જીવ બની જાય છે, પરંતુ ત્રણેય લોકનું રક્ષણ એટલે આ જ્ઞાની પુરુષ બધા પ્રકારના અહમભાવથી મુક્ત થાય છે. જાગ્રતમાં, સ્વપ્નમાં, સુષુપ્તિમાં. એ પણ કહી શકાય. આ રીતે જગતામ ત્રયાણામ જગતામ રક્ષાએ જાગૃતિ. તો ત્રણેય લોકોનું રક્ષણ કરવા માટે આ સુદર્શન છે એ જાગ્રત રહે છે. બાકી બધા ઊંઘી જાય છે, અને ત્યારે સુદર્શન જાગ્રત રહે છે. એ રીતે જ્ઞાન હંમેશા જાગ્રત હોય છે. અંતેથી ઉન્મે અજ્ઞાનમાંથી તમે જન્મેલા અભિમાનમાંથી છોડાવનારો હોય છે. એવં પૂર્વ શ્લોકેશુ પરમેશ્વર આરાધનાદેવ સર્વપુરુષાર્થ પ્રાપ્તિ. આ રીતે અત્યાર સુધીના શ્લોકોમાં શું બતાવ્યું? કે પરમેશ્વર આરાધનાદેવ 44મા પાના પર છે. આપણે 20મા શ્લોકની અવતારણિકામાં કહે છે એવં આ પ્રકારે પૂર્વ શ્લોકેશુ અત્યાર સુધીના શ્લોકોમાં પરમેશ્વર આરાધનાદેવ સર્વપુરુષાર્થ પ્રાપ્તિ. પરમેશ્વરની આરાધનાથી જ, આરાધના એવ એટલે શું? પરમેશ્વરની આરાધનાથી જ સર્વ પુરુષાર્થની પ્રાપ્તિ થાય. સર્વ પુરુષાર્થ બે પ્રકારના પુરુષાર્થ છે, અભ્યુદય અને નિશ્રેયસ. અભ્યુદય અર્થાત ભૌતિક ઉન્નતિ, નિશ્રેયસ એટલે આધ્યાત્મિક ઉન્નતિ દ્વારા મોક્ષ. એક સ્વર્ગ અને બીજું મોક્ષ. આ સ્વર્ગ છે એ અભ્યુદય અર્થાત ભૌતિક ઉન્નતિનું પ્રતીક છે. મોક્ષ છે આધ્યાત્મિક ઉન્નતિનું પ્રતીક છે. આ પ્રકારના બે જીવનમાં માર્ગ છે, પ્રેયો માર્ગ અને શ્રેયો માર્ગ. નહીં તે સુધી પાર્થ જાનન યોગી મુશ્યરી કશ્ચન. ભગવાને તો આ બે શ્રુતિ અર્થાત બે માર્ગ છે. એક સકામ કર્મનો માર્ગ, બીજો નિષ્કામ કર્મનો માર્ગ. પ્રેયો માર્ગ એટલે સકામ કર્મનો માર્ગ. એ કામનાથી કર્મ કરે. જેમ ભગવાન કે ગીતામાં ત્રૈવિદ્યામામ સોમપાહ પૂતપાપાહ યજ્ઞેશ્વા સ્વર્ગતિમ પ્રાર્થયંતે. આજે બધા કર્મ કરનારા છે તો બધા સત્કર્મી લોકો. યજ્ઞેશ્વા યજ્ઞ દ્વારા મારું યજન તો કરે છે. ભગવાન કે યજ્ઞ કરવા દ્વારા મારી પૂજા તો કરે છે. તો પ્રાર્થના કોની કહે છે? સ્વર્ગતિમ પ્રાર્થયંતે. એ સ્વર્ગની પ્રાર્થના કરે છે. સ્વર્ગમાં જવું છે. એટલે શું કરીએ છીએ એની જોડે જોડે મનમાં કયા પ્રકારની પ્રાર્થના કરીએ છીએ, કયા પ્રયોજનથી કરીએ છીએ, એ કરતા કરતા કોનું ધ્યાન કરીએ છીએ મહત્વનું બને છે. આમ કશું કર્મ કરતા હોય ત્યારે જે પ્રયોજન હોય, જે હોય એનું ધ્યાન થયા જ કરતું હોય છે. કર્મ કરતી વખતે ભગવાનને બદલે સ્વર્ગનું ધ્યાન થતું હોય, એની ભાવના થતી હોય તો સ્વર્ગ ઉત્પન્ન થાય. એક માર્ગ છે, એ પણ પુણ્યનો માર્ગ છે. તે પુણ્યમાં સાધ્ય સુરેન્દ્ર લોકમ અશ્નંતિ દિવ્યાન દેવીદેવ ભોગાન. એ લોકો પણ આ બધા સોમયાગ વગેરે મોટા મોટા યજ્ઞ કર્યા પછી ઘણું કરવાને કારણે ઘણું પુણ્ય પ્રાપ્ત કરે છે. એ પુણ્ય લઈને ઇન્દ્રના વિશાળ લોકમાં જાય છે અને ત્યાં બધા દિવ્ય ભોગોને ભોગવે છે.
એક માર્ગ છે. તત્ર ચાંદ્રમસમ જ્યોતિ યોગી પ્રાપ્ત નિવર્તતે. પરંતુ એ ચાંદ્રમસ ચંદ્રમા લોકમાં કે આ પ્રકારના ઇન્દ્રિયના ભોગ પ્રાપ્ત કરીને આ યોગી વહી પાછો પૃથ્વીમાં પાછો ફરે છે. એક યાતાયાત માર્ગ છે. હમણાં સ્વામીજી કે યાતાયાત ઋષિકેશમાં એક બસ સેવા હતી, યાતાયાત એનું નામ હતું. જવું ના આવું, જઈને પાછું આવતે કે બદ્રીનાથ જતા હશે ને આવતા હશે, જઈને પાછા આવે. તેવી રીતે સ્વર્ગમાં જાય પાછા આવે, ચક્કર કાઢવાનો એક માર્ગ. જેમાં કયો છે યદ ગત્વા ન નિવર્તન્તે, જે પ્રાપ્ત કર્યા પછી પાછું ફરવાનું. બે પુરુષાર્થ છે, ધર્મ અર્થ કામ મોક્ષ એમ ચાર કહેવાય. પરંતુ આપણે અર્થ અને કામને એકમાં મૂકીએ અને ધર્મ અને મોક્ષને બીજામાં મૂકીએ એમ કહી શકાય. અથવા એને ભોગ અને અપવર્ગ, સાંખ્ય લોકો ભોગ અને અપવર્ગ કહે છે. કઠોપનિષદમાં પ્રેયસ અને શ્રેયસ કહેવામાં આવ્યું. અથવા અભ્યુદય વિશેષ એમ કહેવામાં આવ્યું. સર્વ પુરુષાર્થ ભગવાનની આરાધના કરવાથી ગમે તે પ્રાપ્ત થાય. ઈચ્છીએ તો આપણને ભૌતિક ઉન્નતિ પ્રાપ્ત થાય, સ્વર્ગ પ્રાપ્ત થાય, ઈચ્છીએ તો આપણને મોક્ષમાં પ્રાપ્ત થાય. પણ પરમેશ્વર આરાધના માત્ર પરમેશ્વરની આરાધનાથી જ થાય, બીજા કશાથી નહીં. સર્વ પુરુષાર્થ પ્રાપ્તિ અન્ય વ્યતિરેકાભ્યામ મુક્તા, કે જ્યાં ઈશ્વરની આરાધના છે ત્યાં ઈચ્છિત પુરુષાર્થ પ્રાપ્ત થાય છે. જ્યાં આરાધના નથી ત્યાં મનુષ્યનું પતન થાય છે. રાવણના કિસ્સા બતાવવામાં આવ્યું ને કે ભગવાનની આરાધના કરી પોતાના મસ્તકની બલિ ચડાવી ત્યારે એને ત્રણેય લોકનું પ્રાપ્ત થયું ને. અવૈરમ વ્યતિકરમ, નિષ્કંટક રાજ્ય પ્રાપ્ત થયું. એ જ રાવણે પછી જરા અભિમાન કર્યું અને ભગવાન જે પર્વત પર જઈને હલાવવાનું શરૂ કર્યું ત્યારે પાતાળમાં પણ પ્રતિષ્ઠા ના મળી. જે ધૃતિમ સૂત્રામણ, જે પછી પેલો બાણાસુર છે ને, પણ ભગવાનના શરણ નમસ્કાર કરવા માત્રથી એને જગતની બધી સિદ્ધિઓ પ્રાપ્ત થઈ. ત્યારે કામદેવને શું થયું? કામદેવ તો ભગવાન એક સામાન્ય દેવતા સમાન ગણ્યા અને તેથી એ કેવો બની ગયો? સ્મર્તવ્યાત્મા, અર્થાત સ્મરણનો વિષય બની ગયો. આમ અન્વય અને વ્યતિરેક, જ્યાં ભગવાનની આરાધના છે ત્યાં કેવી રીતે ઈચ્છિત ફળ પ્રાપ્ત થાય છે, જ્યાં ભગવાનની આરાધના નથી ત્યાં કેવી રીતે મનુષ્યના બધા પ્રયત્નો નિષ્ફળ જાય છે. આવું બધું આગળના શ્લોકમાં કહેવામાં આવ્યું. અહીં જ કહ્યું ને, ભગવાન નારાયણ હરિ કેવા શિવજીની આરાધના કરતા કરતા સુદર્શન અર્થાત મોક્ષને પ્રાપ્ત થાય. આ અત્યાર સુધીના શ્લોકોમાં કહેવામાં આવ્યું. તત્ર કેચિન મીમાંસકમન્યા, હવે કેટલાક લોકો પોતાને મીમાંસક માનનારા છે, અર્થાત કેટલાક એવું અભિમાન ધરાવનારા છે કે ખરેખર વેદમાં શું ઉપદેશ કરવામાં આવ્યો છે એ જાણનાર અમે જ છે. મીમાંસા અર્થાત વેદ વાક્યોનું વિશ્લેષણ કરવું, વિચાર કરવો, એના તાત્વ નિશ્ચય કરવો. એટલે કેટલાક એવા અભિમાની છે એ અભિમાન થાય કે અમારા જેવું વેદને જાણનાર કોઈ છે નહીં. અર્થાત વેદમાં મનુષ્યના હિત માટે શું ઉપદેશ કરવામાં આવ્યો છે એ સમજનારા અમારાથી ચડિયાતા કોઈ નથી. મીમાંસક મન્યા નથી, એનો અર્થ એવો કે મીમાંસકો નથી. એટલે આપણી જે 6 દર્શન છે ને, ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા. પૂર્વ મીમાંસા એટલે કર્મકાંડ, ઉત્તર મીમાંસા એટલે જ્ઞાનકાંડ. આ કર્મકાંડી લોકો છે ને એ લોકો પોતાને મોટા પંડિતો માને છે. એ માને છે કે વેદનું તાત્પર્ય અમે બરોબર જાણીએ છીએ, વેદ શું કહે છે અમે જાણીએ, અમારા જેવું સમજનાર કોઈ નથી. કેચિન મીમાંસકમન્યા પરમેશ્વર નિરપેક્ષા કર્મજનિતાત અપૂર્વાદેવ શુભાશુભ પ્રાપ્તિ. એ કહે છે કે ભાઈ આ મીમાંસક લોકો છે, જે કર્મકાંડી લોકો છે, એ લોકો ઈશ્વરનો સ્વીકાર કરવાની જરૂર જોતા નથી. ઈશ્વર એટલે કોણ? આપણા કર્મનું ફળ પ્રદાન કરનાર,
આ જગતનું સર્જન કરનાર, પાલન કરનાર, લય કરનાર, જગતનો નિયંતા, કર્માધ્યક્ષ અર્થાત બધા કર્મનો નિયંતા, કર્મફલદાતા એટલે કે બધા કર્મ ફળ આપનાર અનમ ઈશ્વર. ઈશ્વર કોને કહેવાય? જગતનું સર્જન કરનાર, પાલન કરનાર, લય કરનાર, સર્વજ્ઞ, સર્વશક્તિમાન. તદુપરાંત કર્માધ્યક્ષ બધા કર્મનો અધ્યક્ષ, કર્મફલદાતા બધા કર્મ ફળ પ્રદાન કરનાર અનમ ઈશ્વર. તો મીમાંસક લોકો આ ઈશ્વરને સ્વીકારવાની જરૂરિયાત જોતા નથી. ટૂંકમાં એ લોકો ઈશ્વરને સ્વીકારતા નથી. હવે એનું કારણ શું હશે? જો મીમાંસક લોકોને આપણે યશ આપવું હોય, કંઈક ક્રેડિટ આપવી હોય, જે આવતીકાલે સવારે આપણે જોઈશું. કયા ક્લાસમાં? આત્મપુરાણના ક્લાસમાં. કે જૈમિની ઋષિએ બહુ લાંબી ચર્ચા આવશે ત્યાં તો બધી, કે આ દેવતાઓનું ખંડન કરે છે. એ કાલે આપણે જોઈશું. પણ ટૂંકમાં એમણે કર્મનું મહાત્મ્ય ગાયું. આ દેવતાઓના અનુગ્રહથી ફળ મળે છે એવું નથી, કર્મ કરવાથી ફળ મળે છે. તો એમણે આવું કહ્યું એટલે એનો ઈરાદો આપણે શું સમજવો? એક ઈરાદો એવો છે કે આ સમજતા જ નથી. આ બધા મીમાંસકો પોતાને પંડિતો માનીને જે આ શાસ્ત્રનું હાર્દ સમજાય જ નથી એમ કહેવાય. અથવા એમ કહેવાય કે લોકો આ ઈશ્વર દેવતા કરીને પુરુષાર્થ ના કરે અને માત્ર ભગવાનની કૃપા પર જ આધારિત રહી જાય. હું ભગવાન બહુ માનું છું, બહુ માનું છું, ભગવાન બધું મારું સારું કરે છે. ભગવાન માનવું એટલે શું? બધું કરે છે. જે ઈચ્છા કરું છું ભગવાન પૂરી કરે છે. આપણે ઈચ્છા કરવાની, કામ એને કરવાનું. આમાં ઘણા શું થાય? એટલે એવું થાય છે કે ઘણી વાર આમ ભગવાન વિશેની જે કઈ પ્રકારની સમજ હોય એમાં લોકો પુરુષાર્થથી ભ્રષ્ટ થઈ જાય છે. આમ તો ભારતીય સંસ્કૃતિ પર આ પ્રકારનો આક્ષેપ કરવામાં આવે છે કે તમે લોકો બધા પ્રારબ્ધવાદી છો, પ્રારબ્ધને માનનારા છો. એને કારણે તમે બધા પુરુષાર્થથી ભ્રષ્ટ થઈ ગયા છે. પ્રશ્ન થાય ને કે આટલી આપણી મહાન સંસ્કૃતિ, આટલા મહાન આપણા શાસ્ત્રો, આટલો મહાન આપણો ઉપદેશ, છતાં આવી દયાજનક સ્થિતિ આપણી કેમ છે? જે દેશમાં આવી જાતના શાસ્ત્રો હોય, આવી પરંપરામાં કેવી ખુમારી હોવી જોઈએ, એને કારણે કેટલી એમને સમૃદ્ધિ હોવી જોઈએ. એ દુનિયામાં સૌથી આગળ પડતા હોવા જોઈએ. દુનિયાનું શ્રેષ્ઠ જ્ઞાન તો અહીં છે, પણ એને બદલે પછાતમાં પછાત રહી ગયા. આવું કેમ થયું? અરે ભાઈ આપણે કહીએ કે પેલા મુસલમાનો આવે ને પેલા આવે ને ફલાણ, અરે આવે શું કામ? આવે તો આવે, પણ આપણે એને કેમ આપણે ઉપર વિજય કેમ પ્રાપ્ત કર્યો? આપણે આવી રીતે હારી કેમ ગયા? આવું કેમ થયું? લોકોની હિંમત શું કે આપણે હરાવી ગયા? એવું કેમ? એવું તો ખરું જ ને. ભલે આપણે એનો દોષ આપે કે આક્રમક લોકો જે ફલાણ છે, પરંતુ આપણે પણ આક્રમણ કરી તો ગયા ને. અર્થાત એમનું આક્રમણ ઝીલવા આપણે સમર્થ ન હતા. એ માટે એક આવી જાતનો આક્ષેપ કરવામાં આવે છે કે બધા પ્રારબ્ધવાદી છે હિન્દુઓ, અને એથી એ લોકો પ્રારબ્ધ બસ એટલે ભગવાન બધું કરશે. એટલે પેલા કે જયારે સોમનાથ પર હુમલો કરવામાં આવ્યો મોહમ્મદ ગીઝની, ત્યારે 50 સામવેદી બ્રાહ્મણો હતા કે ભગવાન કરશે. એમને કઈ કર્યું નહીં, માત્ર સામવેદનું ઉચ્ચારણ કરે રાખ્યું. ભગવાન આવીને રક્ષણ કરશે, કશું ભગવાન ના કરે. એટલે જ તો આ દયાનંદ સરસ્વતી મહારાજે કહ્યું, આ છોડો બધું. તમારા ભગવાન પણ ઉંદરો ફરે છે, આવો કેવો ભગવાન તમારો? છોડો. એમાં આનો તિરસ્કાર કરવા માટે નહીં, પરંતુ જે સાચી વસ્તુ છે ને, લોકો ઘણી વાર બધા એવી ઘરેડમાં પડી ગયા હોય છે, એ અંધશ્રદ્ધામાં પડી ગયા હોય છે. એવું જુએ ત્યારે પછી આ મહાપુરુષો ઉપદેશ કરતા હોય છે. એટલે હવે એમણે કયા સંજોગોમાં ઉપદેશ કર્યો અને કોને ઉપદેશ કર્યો અને કયા પ્રયોગનો ઉપદેશ કર્યો, એ જો આપણે ન જોઈએ અને માત્ર એમણે કરેલા ઉપદેશને આપણે અત્યારની દ્રષ્ટિથી જો આપણે ઘટાવીએ તો કદાચ આપણે અન્યાય કરી દઈએ. જેમ અત્યારે મનુસ્મૃતિ વગેરે વિશે ઘણી ટીકાઓ, કારણ કે ભગવાન મનુએ કયા સંજોગોમાં શું કહ્યું અને એને કોને કહ્યું એ પણ જોવાનું ને.
કોને કહ્યું, કયા સંજોગોમાં કહ્યું, કયા પ્રયોજનથી કહ્યું. એમને પણ એ વખતની સામાજિક પરિસ્થિતિ કેવી હતી આ બધું બરાબર આપણે જોઈને પછી એમના જે ઉપદેશ છે એને આપણે ઘટાડીએ, સમજીએ તો જ એમને ન્યાય કરીએ, તો ન્યાય ના કરીએ. ચાલો ટૂંકમાં આ બધી ચર્ચાની પાછળનો હેતુ એ છે કે જૈમિની ઋષિ કે આ મીમાંસકો આટલા બધા બુદ્ધિશાળી લોકો છે. એ લોકો બહુ જ જોરશોરથી એવી દલીલો કરે છે કે ઈશ્વર નામનું કોઈ તત્વ છે નહીં. વિચાર કરો, આ વૈદિક લોકો છે, વેદમાં ચુસ્ત દ્રઢ માન્યતા ધરાવનારા. વેદ એટલે એમણે ભગવાન. એટલે એક મોટા આવા મીમાંસક કુમારેલ ભટ્ટ, એ જયારે એમની વેદમાં કેટલી શ્રદ્ધા, એ કુમારેલ ભટ્ટને બહુ દુઃખ થાય એ દિવસ, એ જમાનાની અંદર ભારતની અંદર આ બૌદ્ધ લોકોનો એટલો પ્રચાર હતો કે વૈદિક ધર્મ નષ્ટપ્રાય થઈ ગયો હતો. અને બૌદ્ધ લોકો એટલા બુદ્ધિશાળી કે શાસ્ત્રાર્થમાં દલીલમાં બધાને હરાવી જાય. લોકોનો પ્રવાહ એના તરફ વળ્યો. એટલે વૈદિક ધર્મ તો નષ્ટ થઈ જાય એવું લાગ્યું. એટલે કુમારેલ ભટ્ટે વિચાર કર્યો કે આપણે આ બૌદ્ધ લોકોને શાસ્ત્રમાં હરાવવા કેવી રીતે. ચાલો પહેલા આપણે જાણી લઈએ કે એ લોકો શું કહે છે. એમ કહીને એ બૌદ્ધ પેલા ભિક્ષુ બન્યા અને બૌદ્ધ એમના મઠમાં ગયા, ત્યાં કેટલાય વર્ષ રહીને આ બૌદ્ધ શાસ્ત્રનું અધ્યયન કર્યું. શેના માટે? એનું ખંડન કરવા માટે. પણ ત્યાં આગળ તો વારંવાર ત્યાં તો હંમેશા વેદની નિંદા થવાની જ ને. એટલે પેલા એમના જે શિક્ષકો હોય કે આચાર્ય હોય વેદની સખત નિંદા કરે, અંતરની આંખોને આંસુ આવે. બીજા જોયું કે આ માણસ કેમ રડે છે, એટલે આ આપો નથી લાગતો, આ પાકો લાગે છે. એમના વર્તન પરથી બીજા ભેમ પડ્યો કે આ કોઈ બીજો લાગે છે, કારણ કે વેદની નિંદા ત્યારે સહન કરતો, એવું વર્તન પરથી લાગ્યું. એ તપાસ કરતા ખબર પડી કે આ તો છુપા વેશા આવીને આવી રીતે આ તો દ્રોહ કર્યો. સજા કરવામાં આવી. શેની સજા કરવામાં આવી? પહાડ પરથી ફેંકી દેવાનો. એને પહાડ પરથી ફેંકતી વખતે આમ કૂદકો મારતા પહેલા કહ્યું, જો વેદ સત્ય હોય તો. આટલી વેદ અને શ્રદ્ધા. અંતેજી ભૂસકો માર્યો કે એમને ફેંકી દે, કશું થયું નહીં. એટલે આટલા બધા શાસ્ત્રમાં વેદની અંદર આટલો ભક્તિભાવ ધરાવનારા એ લોકો ઉઠીને એમ કહે કે ભાઈ ઈશ્વર છે જ નહીં, તો ચાલો એમ માનો કે ભાઈ આવો એક એ લોકોએ જાણી જોઈને આ પ્રકારનો પક્ષ રચ્યો હોય લોકોને પુરુષાર્થ કરવા માટે. પણ આપણે શું દેખાય છે? એ લોકોએ ઈશ્વરનો અનાદર કર્યો હતો, તો ઈશ્વરનો અસ્વીકાર કર્યો. એટલે કહ્યું કે ભાઈ શુભાશુભ પ્રાપ્તિ પરમેશ્વર નિરપેક્ષા ઇત્યાહુ. આપણે જે કર્મ કરીએ, પુણ્ય પાપરૂપ કર્મ કરીએ, એને કારણે આપણને શુભ અશુભની પ્રાપ્તિ થાય છે. એમાં ઈશ્વરની કોઈ જગ્યા જરૂરત નથી. ક્યારે? કર્મ જનિતા અપૂર્વાદેવ શુભાશુભ પ્રાપ્તિ. આપણે કર્મ કરીએ એટલે એમાંથી અપૂર્વ જન્મે, એ અપૂર્વ દ્વારા જ આપણને કર્મનું ફળ પ્રાપ્ત થાય છે. એમાં ઈશ્વરની કોઈ આવશ્યકતા નથી. આહુ તાન નિરાકુરવન. નિરાકરણ કરતા ભગવાનની સ્તુતિ કરવાની કઈ કઈ રીતો છે. ભગવાનની સ્તુતિ છે આમાં બીજા લોકોનું ખંડન તો આમ લાગે આપણને, પણ ખરેખર શું છે આમાં પ્રયોજન, તાત્પર્ય ભગવાનની સ્તુતિ. એટલે આગળ નૈયાયિકો વગેરેનું ખંડન કરવામાં આવ્યું કે અનિશ્વરવાદીઓનું ખંડન કરવામાં આવ્યું. નૈયાયિકોને પણ અનિશ્વરવાદીઓ, ચારવાકો વગેરે, એની પાછળમાં ઈશ્વરની સ્તુતિ છે. કદાચ બધો અતૈત કે ઈશ્વર ભગવાન આપનું ઈશ્વર કેવું છે તર્ક, નહીં આ લોકો સમજી શકાવત ને. આ તાર્કિકો આપનો સ્વીકાર કરતા નથી. આપનું ઐશ્વર્ય તો સર્વત્ર પ્રત્યક્ષ વિદ્યમાન છે, આંખે દેખાય એવું છે, છતાં તર્કને જ મહત્વ આપનાર તાર્કિકો આપનો સ્વીકાર કરતા નથી. કેમ? આપનું ઐશ્વર્ય તર્કની પર છે. એમ તર્કથી પર ઐશ્વર્ય ધરાવનારા એ પ્રકાર સ્તુતિ છે. અહીં પણ આ મીમાંસકોનું ખંડન કરતા ભગવાનની સ્તુતિ કરે છે.
कृतौ सुप्ते जाग्रत्वमसि फलयोगे क्रतुमताम् क्व कर्म प्रध्वस्तं फलति पुरुषाराधनमृते अतस्त्वां सम्प्रेक्ष्य क्रतुषु फलदान प्रतिभुवम् श्रुतौ श्रद्धां बद्ध्वा कृतपरिकरः कर्मसु जनः कृतौ सुप्ते त्वं जागृतसि कृतमतां फलयोगे। हे त्रिपुरहर इति संबोधनम पूर्व श्लोकात अनुसज्यते। हे त्रिपुरहर, આગળના શ્લોકમાં ભગવાને સંબોધન કરેલું હે ત્રિપુરહર, એ ત્રિપુરાસુરને મત કરનાર, એ સંબોધન આ શ્લોકમાં કોઈ સંબોધન નથી. દરેક શ્લોક લગભગ બધા જ શ્લોકોમાં ભગવાનનું કોઈનું કોઈ સંબોધન છે, પણ આ શ્લોકમાં સંબોધન નથી. એટલે સમજી લેવાનું કે આગળના શ્લોકમાં ભગવાનનું સંબોધન હતું એ આ શ્લોકમાં લાગુ પડે છે. હે ત્રિપુરહર, कृतौ यागादि कर्मणि आशुतर विनाश स्वभावत्वा सुप्ते लीने। जो भाई આપણે કર્મ કરીએ એટલે કર્મ તો કર્યા પછી નષ્ટ થઈ જાય. જે કે અત્યારે બોલવાનું કર્મ થઈ રહ્યું છે, બોલવાનું પૂરું થાય, કર્મ પૂરું થઈ ગયું. કર્મ મર્યાદિત છે, કર્મનો ઉદ્ભવ આરંભ છે, કર્મનો નાશ પણ છે. કર્મ મર્યાદિત છે અર્થાત કોઈ સ્થળે થતું હોય, કોઈ સમય દરમિયાન થતું હોય, એમાં અમુક રીતે થતું હોય, અને તેથી આ શુદ્ર વિનાશી સ્વભાવત્વાદ. આ કર્મ સ્વભાવ છે કે જેવું કર્યું કે તરત પૂરું થઈ જાય, નષ્ટ થઈ જાય. સુપ્તે ધીને સ્વકારણે સૂક્ષ્મ રૂપતામ પ્રાપ્તે ધ્વસ્તે સતી. ટૂંકમાં આ કર્મ કરીએ એટલે કર્મ તો નષ્ટ થઈ જાય. નષ્ટ થવાનો સ્વભાવ છે. આમ જે ઉત્પન્ન થાય છે એ નષ્ટ થવાની છે સ્વભાવ છે. કર્મ ઉત્પન્ન થાય છે, આપણા પ્રયત્ન છે. કર્મ કયા કયા સ્તરે થાય? શરીરના સ્તરે થાય, વાણીના સ્તરે થાય, મનના સ્તરે થાય, બધા સ્તરે થાય. મુખ્યતઃ કયું કર્મ કહેવામાં આવે છે? વેદની અંદર જે બધા કર્મનું વિધાન કરવામાં આવ્યું છે એ યજ્ઞ યાગાદિ કર્મ, કે આપણે પૂજા અર્ચનાદિ કર્મ કરીએ. બે પ્રકારના કર્મ પાછળ થતા હોય છે. એક તો લૌકિક કર્મ કે વ્યવહારિક કર્મ, અને બીજા શાસ્ત્રીય કર્મ. વ્યવહારિક કર્મ ખાવા પીવાનું, રસોઈ પાણી કરીએ એ બધા વ્યવહારિક કર્મ છે. જ્યારે ભગવાનની પૂજા અર્ચના વગેરે કરીએ એ કહેવાય છે યજ્ઞ યાગાદિ કરીએ, જપ તપ વગેરે કરીએ, ધ્યાન વગેરે કરીએ, કીર્તન વગેરે કરીએ, આપણે કહેવાય છે શાસ્ત્રીય કર્મ. બે પ્રકારના કર્મ. અર્થાત એક પ્રકારના કર્મ આ દુનિયાનો વ્યવહાર કરવા માટે છે, બીજા પ્રકારના કર્મ ઈશ્વરની આરાધના રૂપે થતા હોય. જે કોઈ કર્મ હોય, વ્યવહારિક કર્મ હોય કે પછી શાસ્ત્રીય કર્મ હોય, કર્મ સ્વભાવ જ છે કે એ ઉત્પન્ન થયું છે માટે નષ્ટ થઈ જવાનું. ક્રતુ સુપ્તે, ક્રતુનો અર્થ તો એક પ્રકારનો યાગ થાય, પણ અહીંયા આગળ યાગ આદિ કર્મ નહીં, કોઈ પ્રકારનું કર્મ. સુપ્તે જ્યારે એ સુપ્ત થઈ જાય, લીન થઈ જાય, નષ્ટ થઈ જાય. તો પ્રશ્ન એ થયો કે આપણે તો કર્મ બે પ્રકારના હોય છે. એક એવા કર્મ હોય જે તરત તરત ફળ આપનાર હોય, બે એવા કર્મ હોય જે ભવિષ્યમાં ફળ આપનાર હોય. જેમ ભૂખ લાગી છે, ભોજન કરીએ તરત ફળ મળે, ભૂખ આપણી નિવૃત્ત થાય. તરસ લાગી છે, જલપાન કરીએ તરસ નિવૃત્ત થાય. આ તરત તરત કર્મ. દવા પણ એવી હોય છે, માથું દુખે છે એને તરત ઉતારી નાખે, તરત ફળ આપે. એવું કહે છે. એટલે આવા તરત ફળ આપનારા પછી તો માથા હોય છે ને, આપણું ધીમે ધીમે એને ના ચાલે. પછી બે એને જોઈએ, પેલું જોઈએ, ત્રીજું જોઈએ, એમ કરતા 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 એ વધતું જાય.
પણ કેટલાક કર્મ એવા છે એ તરત ફળ આપનારા છે, અને પરંતુ મોટાભાગના કર્મ એવા છે ભવિષ્યમાં ફળ આપનારા છે. આજે આંબો વાવી તો આપણે 5 વર્ષ પછી 10 વર્ષ પછી એનું ફળ મળે. અત્યારે આપણે કોલેજમાં 10 વર્ષ જતું, 16 વર્ષ જવું, ત્યારે છેવટે આપણને ડિગ્રી મળે. કેટલા વર્ષો સુધી કામ કરીએ. આ રીતે કેટલાક કર્મ એવા છે જે વખત જતા ફળ આપે, ભવિષ્ય કાળમાં ફળ આપે અને જુદા સંજોગોમાં પણ આપે. જેવી રીતે અત્યારે આપણે બાળક નાનું હોય એના નામે પેલી મૂકે છે ને ફિક્સ ડિપોઝિટ, કે 21 વર્ષ થાય ત્યારે મળે. એને ખબર છે કે પપ્પા મારા પૈસા છે આટલા છે, ને મારો ખિસ્સાબ આટલો છે, ને 55,000 છે, ને 65,000 છે, ને 75, પણ એને એક કોડી મળે ને ત્યારે મળે 21 વર્ષનું થાય ત્યારે. એવું છે. તો આ પેન્શન અમુક જમા થાય જ બધું. દર વર્ષે પ્રોવિડન્ટ ફંડ દર મહિને આપતા હોઈએ છે ને, મળે ક્યારે? આપણે નિવૃત્ત થઈએ ત્યારે. એટલે આ બધા કર્મ કેવા છે? આપણને ભવિષ્યમાં ફળ આપનારા. તો કેટલાક કર્મ તો એવા છે કે પછીના જન્મમાં ફળ આપે. જેમ કે સ્વર્ગની પ્રાપ્તિ માટે આપણે યજ્ઞ નિરાકારી કરતા હોઈએ ત્યારે આ જન્મમાં નહીં, એ ભવિષ્યના જન્મમાં ફળ આપે. પુણ્ય અને પાપ બંને. અત્યારે આપણને ઘણી વાર આમ બધું સારું સારું થતું હોય છે ને, એમના બહુ નસીબદાર આપણે હોઈએ ઘણી વાર. એ નસીબથી વસ્તુ છે ભૂતકાળમાં કરેલા કર્મ. શક્ય છે કે પૂર્વ જન્મમાં આપણે શુભ કર્મ કર્યા હોય, એનું પરિણામ અત્યારે, એનો લાભ અત્યારે આપણને મળતો હોય. અને ક્યારેક ક્યારેક એમને જ બધી મુશ્કેલીઓ આવતી હોય, કામ વગર. એ કામ કારણ વગર. કારણ મુશ્કેલ આમ પડી ગયા, પેલું ભાંગી જાય, પેલું જાત જાતનું થતું હોય, કારણ જ ના હોય. જ્યાં કે પડવા મળે ત્યાં કે માણસ એવું થતું હોય કે આપણે આવું કરવા મળે ના ગયા હોય. માણસ હિમાલયમાં જાય ને બિચારો છે માનું થઈને પાછા 10 દાડામાં પાછો આવે. એવા જાત જાતના ઝાડા થઈ જાય, પેલું થાય ને ઉલટી થાય ને પાછો આવતો તો થાય. આવું કરવા મળે ત્યાં ગયા જાણે. મરવા મળે લોકો ક્યાં ને ક્યાં જતા હોય છે. અહીંથી એને શું સૂચ્યું ભગવાન જાણે કે આમાં ક્યાંય પાણી ત્યાં આગળ મર્યો એવું થાય. આવું કેમ થાય? શક્ય છે કે પૂર્વ જન્મના કોઈ કર્મ છે. એ પૂર્વ જન્મના પુણ્યપાપ આપણે જોઈએ છે કે આ જન્મમાં ફળીભૂત થતા હોય છે. અર્થાત એવા ઘણા બધા કર્મો હોય છે જે પછીના જન્મોમાં આપણને ફળ આપનાર હોય. એટલે કહ્યું ત્યાં રામચરિત માનસમાં કે શિવજીએ ગુસ્સે થઈને પેલા કાક ઘોષણીને કહ્યું કે તને ગુરુનું અપમાન કર્યું છે, તને આટલા કલ્પ સુધી નરકમાં રહેવું પડે. ઠીક છે, જરા જન્મને કેટલું લાંબુ લાંબુ ફળ મળે. મનુસ્મૃતિમાં કે આપણે આત્મપુરાણ જોયું ને, આ બ્રહ્મ હત્યા વગેરે પાપ કેવા છે? કરોડો કલ્પ સુધી માણસને ફળ આપનારા છે. ટૂંકમાં એનું પરિણામ ભોગવવું પડે. ચાલો, કહેવાનો વાત એ છે કે કેટલાક કર્મ એવા છે જે આપણને ભવિષ્યમાં ફળ આપે, કેટલાક કર્મ એવા છે જે ભવિષ્યના જન્મમાં ફળ આપે. અને ત્યારે ધારો કે સ્વર્ગમાં જઈએ આપણે, તો સ્વર્ગમાં દેહ પણ જુદો હોય, દેશ પણ જુદો, કાળ પણ જુદો, ઉપાધિ પણ જુદી. નરકમાં જઈએ તો પણ એવું છે, ત્યાં નરક માટેનું શરીર હોય, તે પણ દેશ જુદો, કાળ જુદો, ઉપાધિ જુદી. પ્રશ્ન એ થયો કે કર્મ તો અત્યારે કર્યું અને ફળ આપણે ત્યારે મળે છે. હવે આપણે આંબો વાવ્યો અને ફળ મળે તો આપણે જાણીએ છીએ કે આવું થાય. છતાં વાત તો ખરી જ ને કે આંબાનો આપણે પેલો ગોટલો રોપ્યો, એમાંથી પછી વ્યવસ્થિત રીતે પછી એમાંથી પેલો એક નાનો ફણગો ફૂટ્યો, એમાંથી છોડ થયો, વૃક્ષ થયું, બધા ફળ આવ્યા. અને પછી કયા પ્રકારનો પછી આપણે આંબાનો અમુક જ પેલો ગોટલો લઈ આવે, પછી પેલો પપૈયા હોય ને, અમુક જ પપૈયાના બીજ વાપરી, ગમે તેમ ના જ વાપરીને. આ તો ભાઈ ભાવનગરનું પપૈયું છે, ને આ તો ભાઈ ગણપતપુરાનું છે, ને આ તો પેલું કોઈમ્બતુરનું છે, અને ખાસ ખાસ છે માટે એવા બી રોપ્યા આપણે. તો એવું જ પપૈયું થાય, પણ બીજું ના થાય. હવે રચના એવું વાસ્તવમાં ખરેખર તો અદભુત છે. હવે કોણ કરતું હશે? આ પ્રશ્ન થાય. આ કોણ કરતું? જાતે વૈજ્ઞાનિકો જાતે થાય, એમાં કોણ કરનાર? વૈજ્ઞાનિકો આવું કે સ્વભાવ જ છે વસ્તુનો. તમે ભોજન કરો એટલે પચે, સ્વભાવ છે ભોજન, શરીરનો સ્વભાવથી કામ કરે છે, એમાં કોઈની જરૂર નથી. વૈજ્ઞાનિકો ઈશ્વર ના સ્વીકારે, પણ છતાં આપણે થાય તો બધી વસ્તુ હંમેશા થતી નથી હોતી. ખાઈએ એટલે પચે એવો નિયમ તો નથી આવતો ને. ખાધું એટલે પચે એવો નિયમ હોય છે? નથી આવતો.
स्वामी आज तो बहुत हमको डायरिया हो गया खाधू ना परिणाम એટલું થાય ખાવા જવું પણ થાય આ કેળા દૂધ ના માથું દુખ્યું ફલાણું આ ખાવાથી જ થાય એટલે ખાધું એટલે પચે એવો પણ નહીં નથી ગઈકાલે ખાધું પછી કોઈ આજે એની વસ્તુ ખાધીને પછી એમાંથી એસિડિટી પણ થઈ ગઈ ટૂંકમાં કોણ બધું કરતો હશે કોણ નક્કી કરતો હશે આ જગતનું આ પ્રકારનું અત્યંત જટિલ જે બધું તંત્ર ચાલી રહ્યું છે એ બધું ચાલવાને કારણ તો હોવું જોઈએ આપણે કારણ કશું થયું માનતા નથી કારણ હોવું જોઈએ ભલે વૈજ્ઞાનિક એમ કે કારણ કશું નથી તારો એમનો જન્મ થયો મા બાપનો જન્મ આપ્યો ને જીન્સમાંથી જન્મ થયો ને ફલાણો પણ તો ચાલો આ વૈજ્ઞાનિકોની વાત જવા દો કારણ કે એ તો તદ્દન નાસ્તિક લોકો છે છતાં પણ બુદ્ધિશાળી લોકો છે નાસ્તિક ખરા બુદ્ધિશાળી છે એટલે બધું જોઈ જોઈને પછી નક્કી કરતા હોય છે કે જો તમારા સ્વામીજી તમારા શરીરમાં આ પ્રકારની રચના છે એમાં આંતરડા છે એમાં ફલાણા રસ ઝરતા હોય છે એમાંથી આ થાય છે તે થાય છે આલા પણ આંતરડામાં રસ કેમ ઝરે છે આવું કેમ થાય આંતરડો સ્વભાવ જ છે એ આંતરડાને પછી સ્વામીજી તમારા બ્રેઇનમાંથી એક પ્રકારના સિગ્નલો મળતા હોય એને કારણે બધું ઉત્પન્ન થતું હોય આ બ્રેઇનમાં પેલા બધા જાત જાતના કેવા કેવા કરંટ બધા વહેતા હોય છે કેવી કેવી વસ્તુ ઉત્પન્ન થતી હોય છે એ બધું બહુ કેમ થાય છે આ બ્રેઇનમાં આ પ્રકારની શક્તિ મૂકનાર કોઈ ખરો કે નહીં આ તો જે થાય છે તમે જુઓ છો ને કે તમે આ હાથમાંથી પડો નીચે જાય ગુરુત્વાકર્ષણ એવું કેમ ગુરુત્વાકર્ષણ કેમ છે આવું કેમ રચના છે કે નીચે તો ઉપર કેમ જતું નથી એવું હોત તો આપણે એનો ઉપયોગ કર્યો છે ઉપર જતું હોત વસ્તુ તો આપણે બીજું કઈ કર્યું હોય અત્યારે આપણે ઘર બાંધી અને ઉલટા ઘર બાંધ્યા જો દુનિયામાં એવો નિયમ હોય કે આ વસ્તુ શું ઉપર જતી રહેતી હોય તો પછી આપણે આ નીચે આપણે ઉપર બાંધેલું છે જેથી આપણે પડીએ ત્યાં સીલિંગ ત્યાં હોય આપણે અંદર લટકતા હોત કદાચ એમ ચાલતા હોય માણસનું મગજ છે ને એનો ઉપયોગ કરે બરોબર એ તો તમે લોકો તો જે વસ્તુ છે એનો ઉપયોગ કરો છો જે વસ્તુ છે એને સમજો છો આ કેમ છે આ વસ્તુ એ કોણ નક્કી કરે એટલે ગઈકાલે કહ્યું ને વિચાર સાગરમાં ભગવાન ઈચ્છા કરી બધા જીવોની સમષ્ટિ ઈચ્છાના પરિણામે ભગવાન ઈચ્છા કરી કે ભાઈ જીવોના ભોગ માટે હું જગતનું સર્જન કરું એટલે આમાં બે વસ્તુ જવાબદાર થઈ કર્મ જવાબદાર થયા પણ જોડે જોડે ભગવાન પણ જવાબદાર છે આ ભગવાન દેખાતો નથી એટલા જ માટે એના વિષયમાં ચર્ચાઓ થાય છે ને એને સંશય એટલા જ માટે છે અને ભગવાનનો અસ્વીકાર થતો એનું એ જ કારણ કે ભગવાન દેખાતો નથી અહીંયા બીજ રોપ્યું અને એમાંથી પેલો એમાંથી છોડ થયો દેખાય છે દ્રષ્ટ વસ્તુ છે પણ ભગવાન અદૃષ્ટ છે મારે દેખાતો નથી એટલા માટે ભગવાન ચર્ચાનો વિષય બને છે ત્યાં સુધી કે ભલભલા મીમાંસકો જે વેદમાં આટલી શ્રદ્ધા ધરાવનારા છે એ લોકોમાં પણ આ પ્રકારનો વિવાદ છે આ કોણ કરે છે આવું કરનાર કોણ મીમાંસકો એમ કે કર્મ આ બધું કરે છે વેદાંત એમ કે ભગવાન આ બધું કરે છે અહીંયા ચર્ચા છે એટલે આ રીતે ભગવાનની સ્તુતિ કરવા ભગવાન બધું કરનાર છે કર્મ તો જડ છે કર્મ ના કઈ કરી શકે છે બ્રહ્મર્ષિ કર ને કર્તુરાજ્ઞયા પ્રાપ્ય તે ફલમ કર્મ કિમ પરમ કર્મ તજ્જડમ એને ધ્યાનમાં રાખીને શ્લોક રચ્યો કર્તુ આજ્ઞયા ફલમ પ્રાપ્ય તે આ કર્તાની અર્થાત ઈશ્વરની આજ્ઞાથી કર્મનું ફળ પ્રાપ્ત થાય છે કર્મ કિમ પરમ શું કર્મ ખરેખર ચેતન છે કે બુદ્ધિશાળી છે કે નહીં કર્મ તજ્જડમ કર્મ તો જડ છે એને લઈને આ શ્લોકની રચના કરવામાં આવી છે આપણા આવતા ક્લાસમાં આગળ ચર્ચા કરશું ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ 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 શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने
व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम्। श्रीगुरुभ्यो नमः। हरि ओम्।